મહાકુંભમાં ગુજરાતી શ્રદ્ધાળુનું હાર્ટ એટેકથી મોત. મહેસાણાના વિસનગરના કડા ગામના વતનીનું મોત. મહેશભાઈ પટેલ નામના શ્રદ્ધાળુનું હાર્ટ એટેકથી મૃત્યુ થઈ ગયું. 64 વર્ષીય મહેશભાઈને રોડ માર્ગે એમ્બ્યુલન્સથી વતન કડા લાવવામાં આવશે. વધુ માહિતી સાથે મહેસાણાથી સંવાદદાતા કેતન પટેલ જોડાયા છે. કેતન, મહાકુંભમાં ગુજરાતી શ્રદ્ધાળુનું મૃત્યુ થયું છે, શું વધુ વિગત આવી રહી છે? ચોક્કસથી પંકજ જણાવી દઉં કે મહાકુંભ હાલમાં જે યોજાઈ રહ્યો છે તેમાં મહેસાણાના વિસનગરના કડાના શ્રદ્ધાળુનું અવસાન થયું છે. હાલમાં જે પ્રાથમિક માહિતી મળી રહી છે તે પ્રમાણે તેમનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું છે. મહેશભાઈ પટેલ વિસનગરના કડાના વતની હતા. મહેશભાઈ પટેલના જે મૃતક છે તેમને ઓન રોડ એમ્બ્યુલન્સમાં હાલમાં તેમના વતન લાવવાની જે કાર્યવાહી હોય છે હાલમાં કરવામાં આવી રહી છે. આજે અંદાજે 4 થી 5 વાગ્યા સુધીમાં તેમને તેમના વતન લાવવામાં આવી શકે છે. જી કેતન, આભાર માહિતી આપવા માટે. ધાનેરાના ધારાસભ્યનો મોટો દાવો. એમએલએ માવજી દેસાઈએ સીએમ અને ગૃહમંત્રીને પત્ર લખ્યો. મહાકુંભમાં ગુજરાતના એક વ્યક્તિ લાપતા હોવાનો દાવો થયો. બનાસકાંઠાના ધાનેરાના વતની લાપતા થયા છે. 50 વર્ષીય બાલકાભાઈ રબારી લાપતા હોવાની માહિતી મળી છે. કુંભ મેળામાં ધાનેરાના 50 વર્ષીય બાલકાભાઈ રબારી 29 તારીખે વિખૂટા પડી ગયા હતા. ઉત્તર પ્રદેશ તંત્રને ફોટા સાથે જાણ કરવા છતાં ભાળ નહીં મળી. હવે પરિવાર ચિંતિત છે.